અમરેલી જિલ્લો જ્યાં ચોમાસાની શરૂઆતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, ખુશ થઈને ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવી મગફળી અને કપાસનું વાવેતર પણ કર્યું. જો કે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતો મુકાયા છે ચિંતામાં. મગફળીમાં મુંડા અને સુકાવો નામનો રોગ આવતા પાક સુકાવા લાગ્યો. ન માત્ર મગફળી, કપાસના પાકનું વાવેતર કરનારા ખેડૂતો પર પણ સંકટ છવાયું, કેમ કે કપાસના પાકમાં થ્રિપ્સ, ગળો ફૂગ સહિતનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેડૂતોએ મોંઘા ભાવની દવાનો છંટકાવ પણ કર્યો, તેમ છતાં રોગ પર કાબૂ નથી મેળવી શકાયો. હાલ તો ખેડૂતોને એવી આશા રાખી રહ્યા છે કે સારો વરસાદ વરસે તો જ રોગ પર નિયંત્રણ આવી શકે. અમારા ગામમાં બધાય મેજોરિટી 90% અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે અને વરસાદ મહિનો દિવસથી નથી. તો અત્યારે કન્ડિશન અમારા ગામની એવી છે કે મગફળીમાં મુંડા આવ્યા છે અને રોગ ભયંકર આવ્યો છે. વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. તો કહેવાનું એવું છે કે આ મગફળીમાં 8-10 દિવસમાં વરસાદ નહીં થાય તો નિષ્ફળ જવાના કારણે અમે બેરોજગાર થઈ જઈશું.